મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાતના બે ટોલ નાકા સામે આંદોલનના મંડાણ જોવા મળ્યા છે। આંદોલન કરવામાં આવ્યું છે। ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે, જેમાં વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા ટોલ નાકાનો સખત વિરોધ કરવામાં આવ્યો છે। 2001 થી આ બંને ટોલ નાકા પર ટોલ લેવાની શરૂઆત થઈ। 514 કરોડના ખર્ચે બંને ટોલ નાકા બનાવવામાં આવ્યા છે, જેમાં આરટીઆઈના જવાબમાં બંનેના જે ટોલ નાકા છે તેના કોન્ટ્રાક્ટરે 2928 કરોડ વસૂલ્યા હોવાનું સામે આવ્યું છે। ગુજરાત સરકાર પણ આમાં 16% ભાગીદાર છે, તો વિરોધ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરોએ વધુ 10 વર્ષ ટોલ ઉઘરાવવા જે માંગતા હતા તેને વિરોધ કરવામાં આવ્યો છે। સખત લોકો વિરોધ પર ઉતર્યા છે અને જેમાં ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે, તો કોઈ પણ ટ્રકોને અહીંથી ન જવા સમજાવવામાં આવશે। લોકો દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી, ગુજરાતમાં બે ટોલ નાકા સામે વિરોધ કરવામાં આવ્યો છે, શું છે મામલો? લડવાના છે કોઈ પણ ચીંધિયા માર્ગે આંદોલન કરી રહ્યા છે। વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણાના ટોલ નાકાનો આ ટ્રાન્સપોર્ટરો વિરોધ કરી રહ્યા છે। જે ટ્રાન્સપોર્ટરો વિરોધ કરી રહ્યા છે તેમાં તે લોકો જણાવી રહ્યા છે કે આ બે ટોલ નાકા પર 514 કરોડ નો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો અને એની પાછળ સરકારે નિર્ણય કર્યો હતો, પરંતુ જે આરટીઆઈમાં જવાબ મળ્યો છે તેમાં આ બે ટોલ નાકા પર 2928 કરોડ રૂપિયા જેટલા કોન્ટ્રાક્ટરે ઉઘરાવી લીધા છે અને જે આ કોન્ટ્રાક્ટરે ટોલ નાકા પર 2928 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે એમાં ગુજરાત સરકારનો પણ 16% હિસ્સો છે। હજુ પણ કોન્ટ્રાક્ટરે 10 વર્ષ વધુ ટોલ ઉઘરાવવાની માંગ કરતા અત્યારે આ ટોલ નાકાનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે એટલે કે ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટરો વિરોધ કરી રહ્યા છે। હાલ તો ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટરના અગ્રણીઓ આ રોડ પરથી નહીં જવા માટે ટ્રક અને ટેન્કર અને ભારદારી વાહનોને સમજાવી રહ્યા છે, પરંતુ જો સરકાર આ આંદોલનને ગંભીરતાથી નહીં લે તો આગામી દિવસોમાં આ હાઈવેને ચક્કા જામ કરી દેવામાં આવશે। એટલે આનાથી સામાન્ય નાગરિકોને તો તકલીફ પડશે, પરંતુ જે પુરવઠાની ચેન છે એને પણ તકલીફ થશે। અત્યારે જે રીતના ગુજરાત અને બરોડા રોડ ટ્રાન્સપોર્ટરો વડોદરા હાલોલ રોડ પર આંદોલન કરી રહ્યા છે તેમાં તે લોકો વધુ જણાવી રહ્યા છે કે અમારે ટ્રકો પર જે ટોલ ઉઘરાવવામાં આવે છે એનું ભારણ ક્યાંક ને ક્યાંક નાગરિકોને મોંઘવારી સ્વરૂપ થાય છે। અમે જે ટોલ ટેક્સ ચૂકવીએ છીએ તે અમારા પર્સનલ ખિસ્સામાંથી નથી જતા, આનું ભારણ નાગરિકોને જ પડે છે અને એના કારણે જ અમે સરકારને કુંભકર્ણની નિંદામાંથી જગાડવા માંગીએ છીએ કે જ્યારે 514 કરોડનો ટોલ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હોય, 2928 કરોડ ઉઘરાવી લીધા હોય અને આમાં સરકારની માત્ર 16% હિસ્સેદારી હોય, તો ટોલ નાકા કોન્ટ્રાક્ટરોને જે 84% ફાયદો પહોંચી રહ્યો છે, જો આગામી દિવસમાં આવો જ પરવાનો રિન્યુ કરી દેવામાં આવશે તો 2000 કરોડ જેવું ટોલ કોન્ટ્રાક્ટરને ફાયદો થશે અને 2000 કરોડનું નાગરિકોને ભારણ થશે। એટલે સરકારને જગાડવા માટે અત્યારે આંદોલન ગાંધી ચીંધિયા માર્ગે કરી રહ્યા છે। આગામી દિવસોમાં ઉગ્ર આક્રમક આંદોલન કરવામાં આવશે અને જો શક્ય હશે તો વિધાનસભા સુધીને આંદોલનને લઈ જવું પડશે તેવું રોડ ટ્રાન્સપોર્ટરો કહી રહ્યા છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સખત વિરોધ કરવામાં આવ્યો છે। કોન્ટ્રાક્ટરે વધુ 10 વર્ષ ટોલ ઉઘરાવવા માટે એક્સટેન્શન માંગતા વિરોધ કરવામાં આવ્યો છે।